નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાહુલ ગાંધીએ પીએમ મોદીને જ્ઞાતિને લઈને નિવેદન કરતા વિરોધ. ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળા બાળ્યા. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું, જેની સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો. આ બાજુ વડોદરામાં પણ પડઘા પડ્યા. રાહુલ ગાંધીએ આપેલા ઓબીસી અંગેના નિવેદનને લઈ ભાજપે ઉગ્ર પ્રદર્શન કર્યું. વડોદરા શહેરના ડેરીડેન સર્કલ પાસે વિરોધ કરાયો. ભાજપ કાર્યકર્તાઓ સહિત ઓબીસી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. રાહુલ ગાંધીના પુતળાના દહનનો પણ પ્રયાસ કરતા પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. પુતળું બચાવવા માટે ભાજપના કાર્યકર્તાઓની દોડ લાગી. પુતળા દહન થાય તે પહેલા પોલીસે કબજે કર્યું. પુતળા દહન વિના વિરોધ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ. તો મોરબી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મારામારી. વેપારીએ શ્રમિકને દોડાવીને માર્યો. સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટ જંગની માર્કેટ બની ગઈ. ટેક્સટાઇલ માર્કેટ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ. ટેક્સટાઇલના વેપારીઓની દાદાગીરી સામે આવી. ટેક્સટાઇલ માર્કેટમાં મેનેજર રાકેશ જૈનની દાદાગીરી સામે આવી. 4 થી 5 લોકોએ મજૂરને દોડાવી માર્યો. માર્કેટમાં પાર્સલ ઉઠાવવાવાળા સાથે વેપારી વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બબાલના કારણે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. શ્રમિક પર વેપારીઓ તૂટી પડ્યા હતા. પહેલા લાફાવાળી કરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 4 થી 5 લોકોએ શ્રમિકને પકડ્યો છે અને અન્ય લોકો શ્રમિકને મારી રહ્યા છે. કોઈ લાફાનો વરસાદ કરે છે તો કોઈ ઢીકા પાટુનો માર મારે છે. શ્રમિકને મારતા સામેની બાજુ લઈ જવામાં આવે છે. ત્યાં પણ લોકો પાર્સલવાળા પર તૂટી પડે છે. મારી અધમુવો કરી નાખે છે. એક વેપારી એટલો ગુસ્સે ભરાઈ ગયો, લાકડી લઈ આવ્યો ને લાકડીએ માર માર્યો. દોડાવી માર્યો. મજૂર ભાઈ સાહેબ બાપા કરતો રહ્યો, પરંતુ ગુંડા બનેલા વેપારીઓ તો શ્રમિકને મારી જ નાખવા પર ઉતર્યા હોય તેવું લાગ્યું. વાયરલ વિડીયોના આધારે પુણા પોલીસે તપાસ આરંભી છે. વલસાડના પારડીમાં ટેમ્પામાં લાગી આગ. ચાલકનો માંડ જીવ બચ્યો. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં આગ લાગી હતી. મુંબઈના ભિવંડીથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો પારડી નજીક પહોંચતા જ ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દીધો હતો. બનાવની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા સફળતા મળી હતી. અમદાવાદમાં ખુલ્લેઆમ લુખ્ખાઓએ ધમાલ કરી. જોકે તેમને ભારે પડી. પોલીસે સબક શીખવ્યો. અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય 2 શખ્સ લટકી અને ખુલ્લેઆમ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરતા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા, એક ટ્રેક્ટર અને એક મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતા રિક્ષામાં પાછળ બેઠેલા 2 શખ્સ બહાર લટકી અને છરી બતાવી રહ્યા છે. બંને શખ્સ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરે છે. રિક્ષા ચાલક આસપાસના વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો, જે કારણે નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા સુધી દહેશત ફેલાઈ ગઈ. વાહન ચાલકો રીતસરના ડરી ગયા. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષા માલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા 2 અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે. શુક્રવારે રોડ બન્યા રક્તરંજીત. અકસ્માતની થઈ વણઝાર.
નવસારી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાપીથી સુરત તરફ પ્લાસ્ટિક ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી. તો આ બાજુ ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત થયો. ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર ટ્રક ઊંધો વળી ગયો હતો. ટ્રક ડ્રાઈવરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી અફરાતફરી મચી. મહેસાણાની કડી આસપાસમાં હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહને બાઇકને લીધું અડફેટે. બાઇક ચાલક વત્સલ ત્રિપાઠીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો. આણંદમાં કાંસમાં મોપેડ ચાલક ખાબક્યો. આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યું. જોકે આ ઘટનાને પગલે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો. સમી સાંજે મોપેડ ચાલક જઈ રહ્યો હતો તે સમયે સામેથી વાહન આવતા સાઈડ પરથી નીકળવા જતા મોપેડ કાંસમાં ખાબક્યું હતું. કાંસમાં એક્ટિવા ખાબકતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને સ્થાનિકોની મદદથી મોપેડને બહાર કાઢવામાં આવ્યું. તંત્રની ઘોર બેદરકારીને કારણે અવારનવાર વાહન ચાલકો ખુલ્લા કાંસમાં ખાબકે છે. થોડા સમય અગાઉ રિક્ષા, બાઇક સહિત અનેક વાહનો ખાબક્યા હતા. તેમ છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી ખુલ્લી કાંસને બોક્સ સિસ્ટમ બનાવવાની અનેકવાર રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. કચ્છના આકાશમાં ગુંજ્યા નર્મદા લાવો, કચ્છ બચાવોના નારા. પાણી માટે હજારો ખેડૂતો આકરા પાણી. આ ખેડૂતો પાણી માટે એકત્ર થયા છે. આ ધરતીપુત્રોએ પાણી માટે તંત્રને બતાવ્યું છે પાણી. કેમ કે કચ્છના ખેડૂતોને પાણીદાર બનાવવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ નાખવામાં તો આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ખેડૂતોની ધીરજ ખોટી છે. દુધઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂરું કરવા માંગ સાથે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે કિસાન સંઘની સભા મળી હતી. ભુજમાં મળેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. નર્મદા લાવો, કચ્છ બચાવો નારા લગાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના પાપે નર્મદા કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે. પાણી વગર હવે ખેડૂતો વલખા મારી રહ્યા છે. ત્યારે ઝડપથી કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત વિધાનસભામાં વિવિધ મુદ્દે થયા ખુલાસા. વિપક્ષના આક્ષેપોને ભાજપે ફગાવ્યા. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષે વિવિધ પ્રશ્નને લઈને સરકારને સવાલ કર્યા હતા. વાંસદાના ધારાસભ્યે ખેડૂતોને વીજળીના પ્રશ્નને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. આરોપ લગાવ્યો કે કિસાન સૂર્યોદય યોજનામાં દિવસે 8 કલાક વીજળી આપવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તાપી અને નવસારીમાં દિવસે વીજળી નથી અપાતી. આ તરફ ઋષિકેશ પટેલે જવાબ આપ્યો, હાલ રાજ્યમાં 8 કલાકની વીજળી ખેડૂતોને આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારમાં આ મુદ્દે કોઈ ફરિયાદ નથી આવી. 2024 ડિસેમ્બર સુધી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2 દાયકામાં ગુજરાતની વીજ માંગમાં 3 ગણો વધારો થયો છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ જળથી જળ યોજનાને લઈને આરોપ લગાવ્યો કે 5 વર્ષ બાદ પણ જળ નથી મળ્યું. યોજનામાં કૌભાંડની ન્યાયિક તપાસ થવી જોઈએ. આ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું છે કે નળથી જળ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. દરેક ગૃહિણીને ઘરમાં પાણી મળી રહે તે ઉદ્દેશથી 95% કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે. આ તરફ કિરીટ પટેલે પણ કરવેરા અને તેની આવકને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે ઋષિકેશ પટેલે વળતો જવાબ આપતા કહ્યું કે હાલ રાજ્યનું દેવું 15.34% છે. ખાદ્ય ઉત્પાદન 3% રાખવાનું નક્કી થયું છે, જે હાલ 1.72% છે. તો જ્ઞાનીબેને પણ સિબિલ ખરાબ થતા ખેડૂતોને બેંક લોન ન આપતી હોવાની રજૂઆત કરી. રાજકોટવાસીઓ વાહનો ઘી ખાતા પહેલા સાવધાન. ઘીમાં થઈ રહી છે ઘાલમેલ. રાજકોટમાં ઘીમાં ઘાલમેલ થતી હોવાનો ખુલાસો થયો. વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ઝડપાતા રહે છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા. રાજકોટના રણછોડનગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાની શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા. આ પહેલા પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવાયા હતા. રાજકોટની અલગ 30 ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજ્યમાં એક જ દિવસમાં 5 ડિગ્રી ગગડી ગયો પારો. 2 દિવસ સુધી રહેશે ઠંડીનો કોપ. રાજ્યમાં એક જ દિવસમાં ગરમીમાંથી ઠંડી પડવાનું શરૂ થઈ જતા હાહાકાર મચી ગયો છે. એક જ દિવસમાં તાપમાનનો પારો 5 થી 6 ડિગ્રી ગગડી જતા લોકો ધ્રુજી ગયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાતલ ઠંડા પવનો ફૂંકાતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો. 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગાંધીનગરમાં 12, અમદાવાદમાં 14, ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટ અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 4 ડિગ્રી પારો ગગડી 14 ડિગ્રીએ પહોંચ્યો. હાલ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી હજી કાતલ ઠંડી પડશે. 2 દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે.
રાજ્યમાં 3 દિવસ ભૂક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે, અંબાલાલ પટેલે કરી આગાહી. રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઠંડીના નવા રાઉન્ડ શરૂ થતા લોકો ઠૂંઠવાઈ ગયા છે, ત્યારે હજી પણ 3 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવી નાખશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે અનુકૂળ વાતાવરણ થતું જશે. 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કદાચ છાંટા થવાની શક્યતા રહેશે. વાદળોના ઉભા કૃષિ પાકોમાં રોગ શક્યતા છે. લગભગ જીરા તેમજ અન્ય પાછોતરા પાકોમાં રોગની સંભાવના વધુ રહી શકે છે. 12 સુધીમાં અને 8, 9, 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને 15-16 તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે. આણંદની હોસ્પિટલમાં ઉંદરોએ ભારે કરી દર્દીઓને કોતરી ખાધા. આણંદની જનરલ હોસ્પિટલમાં જો તમે સાજા થવા જાઓ તો સ્વસ્થ થવાને બદલે બીમાર પડીને આવશો, કેમ કે આણંદ જનરલ હોસ્પિટલમાં ઉંદરોના કારણે દર્દીઓ અને દર્દીઓ સાથે આવતા પરિવારજનોને ઉજાગરા કરવા પડી રહ્યા છે. જનરલ હોસ્પિટલમાં ઉંદરોનો એટલો ત્રાસ વધ્યો છે કે દર્દીના પગને ઉંદરો કોતરી ખાઈ રહ્યા છે. આ વાત હોસ્પિટલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને જે બાદ અહીં આવતા દર્દીઓ રાત્રે સૂઈ નથી શકતા. દર્દીઓનો દાવો છે કે રાત્રે મોટા મોટા ઉંદરો વોર્ડમાં આંટા ફેરા મારે છે. વોર્ડમાં નાના બાળકો પણ દાખલ છે, જેમાં વાલીઓની ચિંતા વધી છે. બાળકોના વાલીઓની ચિંતા છે કે જે હોસ્પિટલમાં બાળકોને સાજા કરવા લવાયા છે તે જ હોસ્પિટલ તેમના બાળકોને ક્યાંક બીમાર ન પાડી દે. તો અન્ય વયસ્ક દર્દીઓને પણ ઉંદરોનો ડર ઊંઘ નથી આવવા દઈ રહ્યો. દાખલ દર્દીઓમાં કેટલાય દર્દીઓ એવા છે કે જેમને ખાનગી હોસ્પિટલમાં જવું પરવડે તેમ નથી, જેથી મજબૂરીવશ તેઓ ઉંદરવાળી જનરલ સરકારી હોસ્પિટલના સહારે છે. દર્દીઓને તેમના પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું સમાધાન લાવે. બીજી તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે લૂલો બચાવ કરતા દાવો કર્યો કે દર્દીને ઉંદર કરડવાની હોસ્પિટલમાં આ પહેલી ઘટના છે. જો કે હોસ્પિટલમાં ઉંદરો છે તે તેમણે સ્વીકાર્યું હતું. સાથે એવો પણ દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ ડામવા માટે કાર્યવાહી કરાઈ છે. હોસ્પિટલની બેદરકારીની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાની તપાસની ખાતરી આપી છે. હોસ્પિટલમાં માત્ર ઉંદરોનો જ ત્રાસ છે એવું નથી, હોસ્પિટલ હાલ ખુદ બીમાર હોય એવું પણ લાગી રહ્યું છે. જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને વચેટિયાઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે અને સસ્તા શાકના મોંઘા ખેલને સમજો. શિયાળામાં શાકભાજીની માર્કેટ યાર્ડોમાં પુષ્કળ પ્રમાણમાં આવક થવા લાગી છે. રાજ્યભરના યાર્ડમાં ઢગલા મોઢે શાકભાજી આવવા લાગ્યા. આવક વધતા શાકભાજીના ભાવ તળગી બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કિલો શાકભાજીના ભાવ ચોકલેટની કિંમત કરતાં પણ ઊંચા થઈ જતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. ખેડૂતો ના છૂટકે કોડીના ભાવે શાક વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને વેપારી વચેટિયાઓ માલામાલ થઈ રહ્યા છે. ખેતરેથી નીકળતા શાકભાજી લોકોની થાળી સુધી પહોંચતા મોંઘા થઈ રહ્યા છે. સસ્તા ભાવે ખેડૂતો ભલે વેચે, પરંતુ બજારમાં ગૃહિણીઓને શાકભાજીના મોંઘા ભાવ ચૂકવવા પડે છે. કારણ કે જથ્થાબંધ બજારમાં રીંગણના કિલોના 3 થી 6 રૂપિયા મળે છે, પરંતુ છૂટક બજારમાં પહોંચતા રીંગણાના ભાવ કિલોના 40 થી 60 રૂપિયા સુધી પહોંચી જાય છે. એવી જ રીતે કોબીજ 6 થી 7 રૂપિયા મળે છે, પરંતુ છૂટક બજારમાં 20 થી 30 રૂપિયા થઈ જાય છે. કોથમીર છૂટકમાં 5 થી 7 રૂપિયા વેચાઈ રહી છે, પરંતુ છૂટક બજારમાં 50 થી 100 રૂપિયા વેચાઈ રહી છે. સૂકી ડુંગળીના 6 રૂપિયાથી લઈને 12 રૂપિયા સુધી ખેડૂતોને મળે છે, પરંતુ છૂટક બજારમાં ગૃહિણીઓને ડુંગળીના કિલોના ભાવ 30 થી 50 રૂપિયા ચૂકવવા પડે છે. જે ભીંડા 10 થી 12 રૂપિયા કિલોના છે તે છૂટક બજારમાં પહોંચતા 60 થી 70 સુધી બોલાય છે. કિલોના 8 થી 10 રૂપિયા ગવારના છૂટકમાં 60 થી 70 રૂપિયા ચાલે છે. તો 10 થી 15 રૂપિયા કિલોએ જે ટામેટા વેચાઈ રહ્યા છે તે છૂટક બજારમાં 60 થી 80 સુધી બોલાય છે. જથ્થાબંધ બજારમાં કિલો બટેટાના 7 થી 13 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે, જ્યારે છૂટક માર્કેટમાં લોકોને કિલો બટેટાના 30 થી 40 રૂપિયા ચાલે છે. એટલે કે ખેડૂતોને શાકભાજીના ભાવ ન મળતા શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો શાકભાજી વાવીને પસ્તાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના પાપે 10,000 બાળકોના ભણતર પર ઊભો થયો છે ખતરો.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું અને જર્જરિત શાળાઓને બંધ કરવા નોટિસ ફટકારી. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શાળામાં બાળકોની બીજા સ્કૂલમાં શિફ્ટ કરવાનું જ ભૂલી ગયા. શિક્ષણ સમિતિને જર્જરિત 20 શાળાને બંધ કરવાનો શુક્રવાર છેલ્લો દિવસ હતો, પરંતુ આજ સુધી તંત્રએ આ શાળામાં ભણતા બાળકોને અન્ય સ્કૂલમાં નહીં પ્રવેશ આપતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઈ રહ્યું છે. વીએમસીએ વૈકલ્પિક વ્યવસ્થા પહેલા નોટિસ ફટકારી દેતા વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. શાળા ખાલી કરવાનો શુક્રવાર છેલ્લો દિવસ છે. હવે બાળકોને ક્યાં બેસાડવા તે મોટો સવાલ છે. આ સમગ્ર મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય છે, પરંતુ અરવલ્લી પાસેના ગામડામાં આંગણવાડીના બાળકો મંદિરમાં ભણે છે. પહેલી નજરે તમને મંદિરમાં બાળકો દર્શન કરવા કે પિકનિક કરવા આવ્યા હશે તેવું લાગશે, પરંતુ આ બાળકો દર્શન કરવા નહીં પણ અહીં ભણે છે. આ વિકસિત ગુજરાતની પોલ ખોલતા દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના અસાલ ગામના. નેશનલ હાઈવે પર ઉદયપુર અમદાવાદની પાસે આવેલું ગામ. આજે બાળકો મંદિરમાં બેસીને સારા ભાવિની પ્રાર્થના સાથે પાયો મજબૂત કરી રહ્યા છે. આંગણવાડીને નંદઘરનું સ્વરૂપ આપી વિવિધ સુવિધાઓ પણ અપાય છે. દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને રમત ગમતના સાધનો પણ અપાયા છે, પણ સુવિધાઓના લાંબા લિસ્ટ વચ્ચે બેસવા માટેની જગ્યા ફાળવવાનું તંત્ર ભૂલી ગયું છે. ભાવનગર બાદ અરવલ્લી જિલ્લામાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે લાગે છે કે બાળકો આંગણવાડીમાં જતા પહેલા મંદિરમાં માથું ટેકવા જતા હશે, પણ ના, અહીં મામલો અલગ જ છે. આખી આંગણવાડી જ મંદિરમાં ચાલે છે. ભિલોડા તાલુકાના અસાલ ગામ નેશનલ હાઈવે પાસે આવેલું છે. હાઈવે પાર ઉભા રહીએ તો લાગે કે 120ની સ્પીડમાં દોડતી ગાડીઓ વિકાસની છલાંગ બતાવી જાય છે, પણ માત્ર 1.5 કિલોમીટર હાઈવેથી અંદર આવીને જુઓ તો વાસ્તવિકતા વિકાસની ગાડીમાં પડેલા પંક્ચર જેવી છે. સબ સલામતની કાગળ પરના વાઘ જેવી સ્થિતિમાં વરવી વાસ્તવિકતા અલગ છે. મંદિર જ આ બાળકોનું ભણતરનું ઘર છે, અને એ પણ છેલ્લા 1 વર્ષથી. કાગળ પર થતી રજૂઆતો અધિકારીઓના કાને પહોંચતી નથી, ત્યારે હવે બાળકોનો સહારો ભગવાન તો બન્યા, પણ શું સરકાર આ તરફ નજર કરે છે કે નહીં? બારડોલીની વલવાડાની ગ્રામ પંચાયત બની ગઈ જર્જરિત. સુરતના મહુવાના વલવાડામાં ગ્રામ પંચાયત અતિ જર્જરિત બની છે. ગ્રામ પંચાયતના નવીનીકરણને થોડા જ વર્ષોમાં પોપડા ઉખડી જતા સળિયાથી ખાવા લાગતા સીલિંગ પડવાનો ભય ઉભો થયો છે. ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે અકસ્માતનું જોખમ ઉભું થયું છે, જેને લઈને ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ તેમજ કર્મચારીઓ પર અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે. સાથે જ નવીનીકરણને થોડા જ વર્ષોમાં પંચાયત બિલ્ડિંગ જર્જરિત બનતા સવાલો પણ ઉઠ્યા છે. મહત્વનું છે કે પંચાયતમાં ભોરિયા, ધામખડી, માછીસાદરા અને વલવાડા આમ 4 ગ્રામ પંચાયતનો વહીવટ થાય છે. સ્થાનિકોએ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગ અથવા બિલ્ડિંગમાં સમારકામની માંગણી કરી છે, તો વલવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચનો દાવો છે કે ઠરાવો થયા બાદ પણ નવીનીકરણની ગ્રાન્ટ નથી મળી રહી. તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરી હોવાનું જણાવી રહ્યા છે, અને ઉપરથી સૂચના મળશે એટલે સમસ્યાનું સમાધાન થઈ જશે તેવી ખાતરી આપી રહ્યા છે. હાલ આ વલવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્લેબને ઢાંકવા માટે પતરાનું શેડ બનાવવો પડ્યો છે. જો કે 4 ગામની ગ્રુપ ગ્રામ પંચાયત હોય, હવે તંત્ર દ્વારા વહેલી તકે મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ ગુજરાત યુનિવર્સિટીનો ટેનિસ કોર્ટ બન્યો ખંડેર. ઝાડ ઉગી ગયા, સ્પોર્ટ્સ સંકુલ બન્યો કચરાનો ઠગ. ચારે તરફ ઉગી નીકળ્યા છે ઝાડી ઝાખરા, ધૂળ ખાઈ રહી છે ખુરશીઓ, મેદાન પર છવાયું ઘાસનું સામ્રાજ્ય. ટેનિસ કોર્ટના પણ નથી રહ્યા ઠેકાણા. સંકુલ બન્યું છે ખંડેર. ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ટેનિસ કોર્ટ ધૂળ ખાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, બેડમિન્ટન હોલ અને 15,000 વ્યક્તિઓ ટેનિસ જોઈ શકે તે પ્રકારનું સ્ટેડિયમ સહિતની અનેક રમતગમત એક જ જગ્યાએ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હાલમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને સ્ટેડિયમમાં ઝાડ ઉગી ગયા છે. એટલું જ નહીં, હાલમાં સમગ્ર યુનિવર્સિટીનો કચરો સ્પોર્ટ્સ સંકુલમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આમ સત્તાધીશોએ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. લાઇટના થાંભલા પણ વાંકા વળી ગયા છે. આમાં હાલમાં સ્પોર્ટ્સ સંકુલનું કોઈ રણીધણી ન હોય અને આ સંકુલ તૈયાર કરવા માટે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના સિનિયર સિટીઝનો સિટી બસમાં નિઃશુલ્ક સવારી કરી શકશે. બજેટમાં વિવિધ વિકાસના કામને મંજૂરી.
રાજકોટ વાસી પર મહાનગરપાલિકાએ કોઈ બોજો નાખ્યો નથી. કરવેરાને લઈને બજેટમાં રાહત આપવામાં આવી છે. રાજકોટ વાસીઓ વર્ષ 2024-25ના બજેટમાં કમિશનર આનંદ પટેલ દ્વારા 17.77 કરોડના કરબોજ નાખવાનું સૂચવ્યું હતું. મનપા કમિશનર દ્વારા 2817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ આ વેરો વધાર્યો નથી. વેરા વગરના બજેટને મંજૂરી આપી છે. આ ઉપરાંત કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કરાયો. મેયર, ડેપ્યુટી મેયરની ગ્રાન્ટ 6 લાખ કરાઈ. 61 આંગણવાડીઓના બિલ્ડિંગ બનાવવામાં આવશે. કટારિયા ચોકડી ખાતે નવો બ્રિજ મંજૂર કરાયો છે. પુસ્તકાલયોના નવીનીકરણ માટે 45 લાખ રૂપિયા વાપરવામાં આવશે. તો રાજકોટમાં વોટરપ્રૂફ વાય કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે. 7.5 ઇંચની સાઇઝના બનાવવામાં આવશે. સિનિયર સિટીઝન થેલેસીમિયાગ્રસ્ત સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે. વડોદરાના ચોરે મોબાઈલ ખરીદવા માટે મંદિરમાં ચોરી કરી. વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શાહને આઝમને ઝડપી પાડ્યો છે. આરોપીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડી તેમાંથી 44,000ની ચોરી કરી. આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ ખરીદ્યો હતો. પોલીસે મોબાઈલ અને ચોરીને રોકડ 1810 રૂપિયા આરોપી પાસેથી કબજે કર્યા. પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. પાસા હેઠળ પણ જેલમાં ધકેલાયો હતો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં તસ્કરો બન્યા બેફામ. 1.30 લાખની ચોરી. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી 1,30,000 રૂપિયાની ઉઠાંતરી કરી. ગિફ્ટ સિટીમાં ફૂડ કોર્ટના ઓપનિંગના કાર્યક્રમ દરમિયાન વેપારીના પર્સની ચોરી થઈ ગઈ હતી. પર્સમાંથી એટીએમ કાર્ડ અને પાસવર્ડ પણ મળી આવતા તસ્કરોને જોઈતું હતું એટલું મળી ગયું અને ચોરોએ એટીએમમાં જઈ 1,30,000 ઉપાડી લીધા. જો કે ચોરી કરવી તસ્કરોને ભારે પડી. પોલીસે ઇરફાન ઉર્ફે ભુરિયો મલિક અને સરફરાજ અંસારીની ધરપકડ કરી. 50,000 રોકડ અને 3 મોબાઈલ કબજે કર્યા. બનાસકાંઠામાં મામલતદારના બનાવટી સહી સિક્કાથી ખેડૂતોને લૂંટનારો સકંજામાં. બનાસકાંઠામાં મામલતદારના બનાવટી સહી સિક્કાથી ખેડૂતોને લૂંટનારો સકંજામાં આવી ગયો છે. અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુ ખેડૂતોને જમીનના હુકમો આપી દેવાયા હતા. દરેક લાભાર્થી પાસે 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યાનું ખુલતા અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જેને લઈ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે મામલતદારના નકલી સિક્કા બનાવી, નકલી દસ્તાવેજો બનાવી ખેડૂતોને જમીનના કબજા આપી અને કરોડોનું કૌભાંડ આચર્યું છે. કિરણ રણાવાસિયા નામનો અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામનો ઇસમ, જે અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં 9 માસ અગાઉ આવ્યો હતો, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને તેને પોતાની માયાજાળ રચી અને ત્યારબાદ 4 ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા. નડિયાદનો પોલીસ જવાન લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. ખેડાના નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થતા ફરિયાદીની પત્નીના રિમાન્ડ ન લેવા તેમજ પુત્રને વહેલી ચાર્જશીટ કરી આપવા માટે રમેશ મકવાણાએ લાંચ માંગી હતી. જો કે રકઝકના અંતે મામલો 25,000માં થાળે પડ્યો હતો. લાંચની રકમ ₹25,000 આપવા માટે ફરિયાદી આરોપીની કચેરીએ ગયા હતા, જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં ₹25,000ની લાંચ લેતા રમેશ અંબાલાલ મકવાણા આ બાદ ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બારડોલીમાં 2 શખ્સોએ નકલી પોલીસ અધિકારી બની કર્યો તોડ. સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એસીબી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા. કડોદના ચકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી. કારમાં બેઠેલા 2 વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું અને કહ્યું કે તું આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે. જાવીદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંને તોડબાજ હોવાનું કબૂલ્યું હતું. દીકરીને ભણાવવા માટે એક પિતા બન્યો ચોર. અમદાવાદના એક ઘરમાં ઘરઘાટીએ કરોડોની કરી ચોરી. અમદાવાદમાં ઘરઘાટીનું કામ કરતા એક પિતાએ પોતાની દીકરીને ભણાવવા માટે ચોરી કરી. દીકરીના મેડિકલના અભ્યાસ માટે અને અન્ય કારણોસર લીધેલી લોનને ભરપાઈ કરવા માટે ઘરઘાટી બન્યો ચોર. ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજા ઉર્ફ મોન્ટુ ચૌધરીની ધરપકડ કરી છે. પોલીસ સકંજામાં ઉભેલો શખ્સ સેટેલાઇટમાં આવેલ સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. માલિકનો વિશ્વાસ કેળવી ચોરી કરી તે ફરાર થયો હતો. આ ઘરઘાટી ડિજિટલ તિજોરી ચોરી કરી ગયો હતો, જે તિજોરીમાં રોકડ, સોના ચાંદીના દાગીના અને હીરા મળીને આશરે 1 કરોડનો મુદ્દામાલ હતો. પોલીસે ચોરીના 6.70 લાખના દાગીના કબજે કર્યા છે. આરોપી રાજા ચૌધરીની પૂછપરછ કરતા સામે આવ્યું કે પોતાની પુત્રીને ડોક્ટર બનાવવા તે માંગતો હતો, જેથી તેણે મેડિકલના અભ્યાસ માટે લોન લીધી હતી અને અન્ય કારણોસર લીધેલી લોનના નાણાં ભરપાઈ કરવા માટે તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ચોરી કર્યા બાદ તે પકડાઈ ન જાય તેના માટે તેને પોતાની ઓળખના પુરાવા અને નામ પણ ખોટું આપ્યું હતું.
રમેશ ચક્રવર્તી નામનું આધાર કાર્ડ આપ્યું હતું. સાથે જ આરોપી દેવું થઈ જતા પોતે થોડા પૈસા મોજશોખમાં વાપર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સુરતમાં એક સગાઈમાં બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ. જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેના ડાન્સ પર લોકો થયા આફરી. આ કોઈ મુંબઈ કે દિલ્હીની પાર્ટીના દ્રશ્યો નથી. આ છે ગુજરાતના ડાયમંડ શહેર સુરતના. સુરતમાં એક પ્રસંગમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી. સગાઈ પ્રસંગમાં બોલિવૂડના અભિનેતા અભિનેત્રીઓનો જમાવડો જોવા મળ્યો. એક બિલ્ડર પરિવારની પુત્રની સગાઈમાં જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, દિયા મિર્ઝા અને અપાર શક્તિ ખુરાનાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સગાઈમાં જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિતના કલાકારોએ ધૂમ મચાવી હતી. બિલ્ડર મિતુલ શાહની દીકરીની સગાઈમાં કલાકારોએ ડાન્સ સહિતના પરફોર્મન્સ રજૂ કરી ભર શિયાળે ગરમાવો લાવી દીધો હતો. જાહ્નવી કપૂર, અનન્યા પાંડેના ડાન્સ પરફોર્મન્સથી લોકો ઝૂમી ઉઠ્યા. જાહ્નવીની એન્ટ્રી કોઈ ફિલ્મફેર એવોર્ડ સમારંભની જેમ કરવામાં આવી. સાથે સાથે દિયા મિર્ઝા અને અપાર શક્તિ ખુરાના દ્વારા પ્રસંગને હોસ્ટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ગાયક અમિત ત્રિવેદી દ્વારા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. કલાકારોના પરફોર્મન્સથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. મૌલાના મુફ્તી સામે ત્રીજો ગુનો મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ગુનો ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. મોડાસા ટાઉન પીઆઈ બન્યા છે ફરિયાદી. 24 ડિસેમ્બરે મોડાસામાં યોજાયો હતો કાર્યક્રમ અને આયોજક ઇશાક સામે પણ નોંધાઈ છે ફરિયાદ. મોડાસા પોલીસ કરી રહી છે મૌલાનાની ધરપકડ. તેમણે મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ મૌલાના કચ્છ પોલીસના સકંજામાં છે. અમદાવાદના શહેર કોટડામાં ફાયરિંગ અને લૂંટના નિષ્ફળ પ્રયાસ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે 3 આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી બનાવટના તમંચા અને 3 જીવતા કાર્ટીસ પણ કબજે કર્યા છે. મૂળ મધ્યપ્રદેશના ચંબલથી આરોપી ગુજરાતમાં ખાસ લૂંટ માટે આવ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો. શહેરના નિકોલ ખાતે માંગલિક ગોલ્ડ જ્વેલર્સની દુકાને ધરાવતા નિલેશ દલાલ તેમની કાર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન જ અનિલ સ્ટાર્ચ રોડ પર જ્યારે તેઓ ગાડી લઈને ઊભા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ કારનો દરવાજો ખખડાવ્યો, પરંતુ તેમણે દરવાજો નહીં ખોલતા લૂંટારુએ તેમની ગાડી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીઓએ જ્વેલર્સના વેપારીને જાણે કે ટાર્ગેટ બનાવ્યો હોય તેમ લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયા બાદ ફોન કરીને ₹20 લાખની ખંડણી માંગી અને સોશિયલ મીડિયા મારફતે વિડીયો મોકલીને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યો. સુરતમાં શ્વાને મચાવ્યો છે આતંક. શ્વાન પકડવા ગયેલા કર્મચારીને ભર્યા છે બચકા. ભેસ્તાન નજીક પકડેલા શ્વાન મૂકવા ગયા હતા અને પિંજરામાંથી બહાર કાઢવા જતા બચકું ભર્યું છે. ભરૂચમાં હંસદેવ જંગલ બચાવવા આદિવાસી યુવાનો આગળ આવ્યા છે. છત્તીસગઢમાં કપાતા હસદેવ જંગલને બચાવવા માટે યુવાઓ દ્વારા હસદેવ બચાવો આદિવાસી બચાવો પદયાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા. યુવાનો અંકલેશ્વરથી પદયાત્રા યોજી મોગીધામ દેવ મોગરા જવા રવાના થયા. ખેડામાં ખાતર કૌભાંડનો મામલો છે. વધુ એક આરોપીની ધરપકડ. નડિયાદ વેચાણ સંઘના ક્લાર્કની ધરપકડ વિપુલ ચૌહાણે કરી હતી. આગોતરા જામીન અરજી નામંજૂર થતા કરાઈ છે ધરપકડ. આરોપી હર્ષિલ પટેલ પોલીસ પકડથી દૂર છે. ભરૂચમાં કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી માટે વલખા. અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને પાણી માટે વલખા. ઉકાઈ જમણા કાંઠાની નહેરના અધિકારીઓની બેદરકારી છે. 55 દિવસ પાણી રહ્યું બંધ. ચાલુ થતા હાથ ધરાયું છે હવે સમારકામ અને 4 ગામ સજોડ, હરિપુરા, સક્કરપોર અને પૂન ગામના ખેડૂતોને ભારે અસર થઈ છે. વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ધરતીપુત્રો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.